શાંતિ શાંતિ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. આજે આપણે જીવનમાં સુખી થવામાં માનસિક શાંતિના પ્રયોગ એ વિશે થોડી ચર્ચા કરશું. એટલે જીવનમાં તમારે હંમેશા યાદ રાખ્યા જેવા આ વચનો છે. એટલે જીવનમાં કોઈથી કોઈનો ઉપકાર ભૂલવો નહીં અને કદી અપકાર કરવો નહીં. અને જીવનમાં સન્માનની અપેક્ષા રાખવી નહીં. અને બધા મને સાંભળે, બધા મને સમજે અને બધા મને માન આપે એવી અપેક્ષાનો હંમેશા ત્યાગ કરો. તમે જીવનમાં સુગંધી ફૂલ જેવું જીવન બનાવશો એટલે તમારી સુગંધ આપોઆપ પ્રસરાશે, એટલે બીજા આપોઆપ સુગંધ લેવા આવશે. એટલે સુગંધી જીવન બનાવો અને બહુ જાણવાની, જોવાની કે સાંભળવાની ઈચ્છા ના રાખવી. જીવનમાં પરમાત્માને મન આપી અને જે થાય એ કાર્ય આધ્યાત્મિક કે ધાર્મિક એના દ્રષ્ટા બની અને ઈશ્વર ભજન કરવું. અને શ્રદ્ધા વિશ્વાસ વિનાની ભક્તિ અધોગતિ કરાવે. એટલે પરમાત્મામાં શ્રદ્ધા સંપૂર્ણ રાખી, વિશ્વાસ રાખી અને સંપૂર્ણ શરણાગતિ દ્વારા ભજન કરવાથી તમારા જીવનનું કલ્યાણ થાય છે. હંમેશા જીવનમાં આવક કરતાં જાવક તમે જો વધારે કરશો તો તમે સમાજમાં ઉત્કારને પાત્ર બનશો. એટલે તમારી આવક હોય એ પ્રમાણે તમારે જીવનમાં જાવકનું રાખવી અને હંમેશા સાદગીભર્યું જીવન જીવવું. ખોટો આડંબર ના કરવો, સમાજને દેખાડવા અને બહુ બાહ્ય દેખાવ ના કરવો. પછી કોઈની ચાડી ચુગલી આપણે કરવાની નથી, કોઈની નિંદા કરવાની નથી અને કોઈનું અનુમાન કરી અને એ માણસને ખોટો ઠરાવવા પ્રયત્ન નહીં કરવાનો. બધા સાથે પ્રેમ ભાવથી વર્તન કરવું. ગમે તેવો તમારો દુશ્મન આંગણે આવ્યો હોય તો એને આવકાર આપતા શીખવું. કટુ વચન કહીને એનું અપમાન ના કરવું. અને જીવનમાં પ્રેમને મહત્ત્વ આપવું. એટલે કે રૂપિયાને મહત્ત્વ ના આપવું, પણ જે સગા સંબંધી હોય એનો સ્નેહ પ્રેમ હોય, હરિભક્તો હોય એનો સ્નેહ પ્રેમ હોય, એની સાથે પ્રેમ સંબંધને મહત્ત્વ આપવું, રૂપિયાને મહત્ત્વ આપવું નહીં. કોઈથી મફતનું લેવાની ઈચ્છા રાખવી નહીં. અને ક્યાંય બને ત્યાં સુધી ધર્મદાનું ખાવાની ઈચ્છા અપેક્ષા રાખવી નહીં. અને જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, તડકો પછી છાંયો એવું જીવનમાં કોઈ તમારે મુશ્કેલી આવી હોય તો હરેટી જવાનું નથી કે ગભરાઈ જવાની જરૂર નથી કે ચિંતા કરવાની જરૂર. દુઃખ પછી સુખ છે જ. એટલે સંતોના વચનો છે, શાસ્ત્રના વચનો છે, એનું મર્યાદાપૂર્વક પાલન કરવું અને ધર્મ મર્યાદાનું પાલન કરવું. આપણે જીવનમાં કાયમી રહેવાના નથી, એટલે પરમારથ કરતા રહેવાનું. જો તમે પરમારથનું પગલું ભર્યું છે તો એ તમને કોઈક વખત ક્યાંક ઉપકારરૂપ થશે. ભલા બનવું અને ભલા વિચાર કરવા અને જીવનમાં કદાપી કોઈનું ખરાબ કરવાનું નહીં. અજ્ઞાની હોય એનો વર્તન નહીં કરવાનો. કોઈ તમે જ્ઞાન આપ્યું હોય ને તમે બે ત્રણ સત્સંગની વાતો કરે તમને હસી કાઢતા હોય અને તમને મૂર્ખમાં ખપતા હોય તો તમારે એના વર્તા નહીં કરવાના. હવે એને અજ્ઞાનતાના હિસાબે તમારા સત શબ્દોને સમજી શકતા નથી તો તમારે નિર્લેપ થઈ રહેવાનું. દ્રષ્ટભાવ કંઈ વાંધો નહીં, હાલો. આપણી આખી જિંદગી જે છે ને એ પ્રભુમય ના બને તો કંઈ નહીં, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણી અડધી જિંદગી નિંદરમાં જાય, ચોથા ભાગની 14માં જાય આગી પાછી, અને થોડી ઘણી રહી એ વ્યવહાર અને જીવન ક્રિયા કરવામાં જાય. માટે જાગૃતતા રાખી રોજે રોજ હરિનું ભજન કરવું. જીવનમાં ભૂખ્યા તરસ્યા માણસ હોય
એને અનાજ આપવું, પશુ પક્ષીઓને પણ દાણા નાખી અને પુણ્ય કમાવવું. બીજાના દોષ જોવાની આપણામાં કુટેવ ના રાખવી અને ખોટી ચર્ચામાં આપણે રસ લેવાનો નહીં. અને મનમાં કોઈ અહંકાર રાખવાનો નહીં. હું જ્ઞાની છું, હું ભક્ત છું, મારા જેવો ધાર્મિક કોઈ છે નહીં, એવો અહંકાર જીવનમાં કદાપી કરવો નહીં. અને જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી રાખવી. અને સાધના વિના ગમે એટલું જ્ઞાન હશે પણ તમે સાધના સ્વયં નહીં કરો તો તમને પરમની પ્રાપ્તિ નહીં થાય. એટલે જીવનમાં સાધના વિનાનું ગમે તેવું ભક્તિ જ્ઞાન હોય તો નકામું છે. એટલે પોતે જાતે કરવાનું અને જીવનમાં સંયમ નિયમ રાખી અને આરાધના ઉપાસના કરવાની ટેવ પાડવાની. જીવનમાં જે થાય એ થવા દેવાનું અને હું કરું છું એવો અહમ લાવવાનો નથી. પરમાત્માને કરાવે છે અને હું આ સારા કાર્ય કરું છું એવી ભાવના રાખવાની. ગમે ત્યાં ગમે તે વસ્તુ બોલવાની નહીં, વિચારીને બોલવું અને મધુર બોલવું અને બને ત્યાં સુધી ઓછું બોલવું અને જરૂર હોય તો જ સલાહ આપવી, કે સલાહ પણ આપવી નહીં. હંમેશા સામાજિક પરિવર્તન થતું હોય એને સ્વીકારતા શીખવાનું. જીવનમાં પરિવર્તનશીલ જગત છે તો હું કહું છું સાચું એવું નહીં માનવાનું. એટલે જગતમાં હંમેશા જે સિદ્ધાંતો છે એમાં પરિવર્તન આવે છે. એટલે પરિવર્તનનો સ્વીકાર કરીને આપણું જીવન પરિવર્તન કરવું. બીજાને સલાહ આપવા કરતાં તારા મનને બુદ્ધિને સલાહ આપી અને તારું પોતાનું પરિવર્તન કરી તું પરમની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કર. અને જીવનમાં સ્વાદ અને સ્વાર્થ આનો ત્યાગ કરવાનો, વાદ અને વિવાદનો પણ ત્યાગ કરવાનો. જીવનમાં આપણે આ બે વસ્તુ કીધી એનો ત્યાગ કરશો તો તમને પરમ શાંતિ મળશે. હંમેશા તમે સવારે ઉઠો ત્યારે પરમાત્માને યાદ કરી અને પરમાત્માનો આભાર માની અને જમીન ઉપર પછી પગ મૂકો. અને રાત્રે સૂતી વખતે પથારીમાં બેઠા પહેલાં પરમાત્માને ધન્યવાદ આપી અને પરમાત્માને આભાર માની અભિવ્યક્ત ધન્યવાદ કરી અને પછી હું આરામ કરો, જેથી તમારી નિંદ્રા યોગ નિંદ્રા થઈ જશે. જ્યાં સુધી મનમાં સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં લગી દુઃખનો અંત આવતો જ નથી. કારણ કે આપણને ખપે 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 અપેક્ષાઓ ઈચ્છાઓ વધતી જશે તો દુઃખ ઊભું થતું જ રહેવાનું છે. મનમાં ભક્તિ કરો તો સંશયો શંકાનું સમાધાન કરીને શાસ્ત્ર વાંચીને સદગુરુદેવ આગળ પ્રશ્ન પૂછીને શંકાનું સમાધાન કરીને ભક્તિ કરવી. વચન વર્તન એ આપણું જે છે આચરણ એ વ્યવસ્થિત હોવું જોઈએ. આપણા જીવનમાં જેવું વાણી એવું વર્તન હોય તો આપણું જીવનમાં કિંમત થાય. અને જીવનમાં સમયનો સદુપયોગ કરવો, જે સમયનો સદુપયોગ કરતો નથી એ અધોગતિને પામે છે. જીવનમાં સદાચાર, ધર્મ આચરણ, નીતિ આચારતા અને કર્તવ્ય ફરજ પાલનની સભાનતા રાખી અને આપણું જીવન વ્યતીત કરવું પડે. કોઈને તિરસ્કાર ઉપજે એવું વર્તન નહીં કરવાનું કે એવું બોલવાનું નહીં કે કોઈને પણ આપણા ઘર વ્યવહારમાં કે સમાજ વ્યવહારમાં કે ગામ વ્યવહારમાં કોઈને દુઃખ થાય એવું બોલવાનું નથી. મનમાં કાલ્પનિક ભય પેદા કરવો નહીં. ભય કરતાં ભયના વિચારો ભયંકર છે, એટલે કલ્પના કરીને બહુ ભયના વિચારો કરવા નહીં. અને જીવનમાં તમારા જીવનમાં અજુગતું કાર્ય થઈ જાય, કોઈ વ્યાપાર ધંધામાં નુકસાની આવી જાય અથવા તમારાથી કોઈ એવું ખોટું કાર્ય થઈ ગયું તો તમારે સહનશક્તિ રાખી અને સમય પસાર થવા દેવો. એટલે ધીમે ધીમે તમને શાંતિ મળશે. એટલે
આપણે આ જ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે આમંત્રણ વગર ક્યાંય કોઈના ઘરે જમવા જવું નહીં, કે આમંત્રણ વગર ક્યાંય અમથું અમથું જવું નહીં, જેથી તમે તિરસ્કારને પાત્ર ના બનો. જીવનમાં આત્મવિશ્વાસ ખોયા વિના ધીરજ ધૈર્ય રાખી અને ભક્તિ ધર્મ જ્ઞાનનો સદુપયોગ કરતા રહેવું. આપણા જીવનનું દુઃખ હોય એ જ્યાં ત્યાં રડવું નહીં, ગમે ત્યાં તમારા મિત્ર સગાવાલા પાસે રડવું નહીં, પણ પરમાત્મા પાસે તમે દુઃખ વ્યક્ત કરશો તો તમારું દુઃખ ઓછું થશે. બીજાની કદર કરતાં જીવનમાં શીખો. કોઈ પણ તમારા કરતાં નાનો હોય પણ તમારા કરતાં એ સારો હોય અને એનું કર્મ કૌશલ્ય સારું હોય તો એનું કદર કરો, એને શાબાશી આપો, એને પ્રોત્સાહન આપો, તો એ તમે એના પ્રેમને પાત્ર બનશો. એટલે જીવનમાં હંમેશા સફળતા ત્યારે જ મળે છે કે તમારા વિચારોમાં નિષ્ફળતાના વિચારો નાશ પામે તો. પણ તમારે હંમેશા કોઈ પણ કાર્ય કરો તો વિશ્વાસ શ્રદ્ધા સહિત કાર્ય કરવું, એટલે જેથી તમને જીવનમાં આનંદનો અનુભૂતિ થાય. એટલે જીવનમાં આપણે બીજાનો આભાર માનવા કરતાં આપણે પરમાત્માનો આભાર વધારે માનવાનો, કે જે પરમાત્મા મને આ જીવન જીવવા માટેનું શ્વાસ પવન પાણી આપી રહ્યા છે, રહેઠાણ આ બધું, તો એનો રોજ આભાર માની અને અભિવ્યક્ત કરી અને આનંદની અનુભૂતિ કરતાં શીખો તો તમારા જીવનમાં ભક્તિ જ્ઞાનનો ઉદય થશે અને તમને આનંદની અનુભૂતિ થશે. બોલો સિયાવર રામચંદ્ર કી જય. આજ કે આનંદ કી જય. શ્રી રામચંદ્ર